ભરૂચમાં તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ આ તરફ છોટા ઉદેપુરના બોડેલીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો અને જેના જ કારણે બોડેલી સહિત આસપાસના વિસ્તારોના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બોડેલીના ઢોકલિયા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, કારણ કે ઘરની આગળ જ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। સલમાન મેમણ અમારી સાથે જોડાઈ ગયા છે। સલમાન, બોડેલીમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે 8 ઇંચ વરસાદના કારણે? પ્રીતિ, બિલકુલ આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ગઈકાલે રાત્રિથી વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદના પગલે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને ઢોકલિયા વિસ્તાર છે ત્યાં રજાનગર, દિવાન ફળિયા સહિતની જે સોસાયટી જે છે તે પાણીમાં ગરકાવ થયો હતી। ખાસ કરીને જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠવાનો જે છે તે વારો આવ્યો હતો। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્રના જે મામલતદાર સહિતના જે અધિકારી જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઉપરાંત બોડેલી તાલુકામાં અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે, જેને લઈને જે નીચાણવાળા જે વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા હતા। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।